ઓ ભાઈ સાહેબ કેવો રૂટ છે ગાઈસ, જો ભાઈ આપણે ગોવા જતા હતા અને ઓલું નૈનીતાલ ગયા હતા ને ત્યાં બધું આવું બધું આવતો ગાઈસ. એ આપણે ક્યાં પહોંચ્યા ખબર ગાઈસ? ચાલો બતાવું. ઓ ભાઈ સાહેબ જબરજસ્ત જગ્યા જો ગાઈસ. આ આપણા માટે નવું સેન્ટર હતું, નવું જોવા જેવું સિટી હતું, આપણે જોઈ લીધું અને હવે तो चलिए शुरू करते हैं. તો ગાઈઝ ડભોઈના ફેમસ ભજીયા આપણે ખાઈ લીધા છે અને બહુ મજા આવી, નેક્સ્ટ લેવલનો ટેસ્ટ હતો ગાઈઝ. હવે આપણે ભજીયા ખાઈને નીકળવાનું છે આગળ આપણે અલીરાજપુર જવા માટે. પહેલાં જઈશું અલીરાજપુર અને ત્યાંથી જઈશું અમલનેર ગાઈઝ. તો ચાલો ગાઈઝ કન્ટિન્યુ. અને અલીરાજપુર આ જવા માટે અહીંયાથી નીકળી ગયા છીએ ગાઈઝ. રસ્તામાં ઊભા રહ્યા અને મસ્ત ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરી લઈએ ગાઈઝ. ચાલો કન્ટિન્યુ. હા તો ગાઈઝ અહીંયાથી 72 કિલોમીટર છે છોટા ઉદેપુર. પાવી જેતપુર 51 ને બોડેલી 35. આ બોડેલી કયું ગાઈઝ? જે આપણે બોડેલીની રેતી મંગાવીએ ને આપણે ભાવનગર, આ એ બોડેલી આપણી પહોંચી ગયા છે. નેક્સ્ટ લેવલ ગાઈ, નેક્સ્ટ લેવલ ભાઈ રોડ છે ભાઈ. છોટા ઉદેપુર જઈએ છીએ, બોડેલી, છોટા ઉદેપુર. જો ગાઈસ ડભોઈથી
ઘોડા અને જોજવા ઘોડા આવા બધા નામના ગામડા આવે છે. જો અહીંયા જોજવા ગામ આવ્યું, જો જોજવા ગામ. તો ગાઈઝ આ છે આપણા ગુજરાતની મોજ ગાઈઝ. ઓ ભાઈ સાહેબ કેવો રૂટ છે ગાઈઝ. જો ભાઈ આપણે ગોવા જતા હતા અને ઓલું નૈનીતાલ ગયા હતા ને ત્યાં બધું આવું બધું આવતું ગાઈઝ. યાદ આવી ગઈ ત્યાંની ગાઈઝ. ગાઈઝ મારી પાછળ તમે જો કેટલું મસ્ત લોકેશન છે ગાઈઝ. ઓ ભાઈ સાહેબ જબરજસ્ત જબરજસ્ત. તમને ઓલો ડુંગર દેખાતો હશે ગાઈઝ, માઉન્ટેન જબરજસ્ત નેક્સ્ટ લેવલ. અહીંયા જરાય આપણને ગરમીનો અહેસાસ નથી થતો ગાઈઝ. જો મેં અત્યારે નીચે ઉતરો એટલી ઠંડક છે ગાઈઝ, બહુ મસ્ત નેક્સ્ટ લેવલ મજા આવી રહી છે ગાઈઝ. જો આ છે નર્મદા મૈયા ગાઈઝ. વાવ બોડેલી મસ્ત જગ્યા છે ગાઈઝ, સુપર. ગાઈઝ મોરિયન અને વિરાંશ આમાં સિક્કો નાખે છે, પૈસા નાખે છે આમાં, એમ કે ને શકરના આમાં પૈસા નાખે છે. તો નાખો મોરિયન. અરે વાહ વાહ, જો નાખ્યું. ચલો પગે લાગી લ્યો. નર્મદા મૈયા કી જય, નર્મદે હર જય હો નર્મદા મૈયા. ગાઈઝ નેક્સ્ટ લેવલ મજા આવી રહી છે, નેક્સ્ટ લેવલ. ગાઈઝ આ બાજુ તો નર્મદા મૈયા જાય છે અને ગાઈઝ આ બાજુથી નર્મદા મૈયા આવે છે ગાઈઝ. આ બાજુથી ગાઈઝ બહુ મજા આવી. રાઈટ નાઉ આઈ મીન બોડેલી ગાઈઝ. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાના નર્મદા મૈયાના દર્શન. ભાવનગર જે બહુ ફેમસ હોય ને બોડેલીની રેતી, એ આ બોડેલી છે ગાઈઝ. પહોંચી ગયા છીએ અને હા